ઓકે, કોઈ પ્રશ્ન? આપણો MBA ની અંદર પૂછાઈ ગયો છે. શું છે? સ્ટાફે ભાઈ ગજબ પીવાઈ ગયું હોય છે. ઓકે, પણ આપણને પૂછાય જરાક, જો લેવલ બરોબર હાઈ કરેલ આપણને આવડી વસ્તુ છે, જરાક પૂછાય છે, જરાક જોજો. બરોબર, ધારો કે a ની b ઘાત, બરોબર, જ્યાં b બરાબર ટૂંકમાં બરોબર 0 નથી એવું આપણે કીધું છે. a ની b ઘાત આપણે કરીએ, બરોબર. ના આધાર અને ઘાતાંક બંનેના બમણા કરતા, એટલે આના આધારને બમણા કરવાના, ઘાતાંકને બમણા કરવાના. તો શું થાય? તો કે આને 2 વડે ગુણીએ તો 2a થાય, અને આને 2 વડે ગુણીએ 2b થાય. આવું થાય, 2 ને 2 વડે ગુણીએ, બરોબર. કરતા મળતું પરિણામ બરાબર કેટલા છે? તો કે આ છે કે જે, બરોબર, આ બરાબર a ની b અને x ની b, આ બે ના ગુણાકાર બરાબર છે. એટલે આ બરાબર ar છે, આ બરાબર ar છે. તો આનો મતલબ એવો થાય આ બરાબર આ છે. આવું જ થાય ને, બરોબર છે. ઓકે, તો આપણી આ વસ્તુને અહીંયા આપણે આ રીતના લખીએ કે ભાઈ 2a ની કેટલી ઘાત છે? તો કે 2b ઘાત બરાબર. અહીંયા a અને x બેની ઘાત સમાન છે, એટલે બેના બેજને હું ભેગો લખી શકું તો a x ની કેટલી ઘાત થાય? b ઘાત છે, બરોબર. હવે કાં તો મારે ઘાત હરખી કરવી પડે, કાં તો મારે બે હરખા કરવા પડે. મારે એકણ જો ઘાત હરખી કરવી તો મારે એકણ બગડો ઘટે છે. બગડો ઘટતો હોય તો બેયનો હું એકણ વર્ગ કરી નાખું. આનો વર્ગ કરીએ તો શું થાય? તો કે 2a આનો વર્ગ અને આની ઘાત 2b, અને આનો વર્ગ કરીએ તો ax આનો વર્ગ અને આની ઘાત b. કઈ વસ્તુ અહીંયા આપણે કરી શકીએ, બરોબર. હવે અહીંયા હું 2b ને એમને એમ રાખું છું, અને અહીંયા 2b મારે ભેગા કરવા, કારણ કે મારે બે જગ્યાએ 2b જોઈએ. અહીંયા જે વધારાનો બગડો છે ને એવડો પાવર હું આને આપી દઉં. શું થાય? તો કે ભાઈ 2 નો વર્ગ 4 થાય, અને એનો વર્ગ a સ્ક્વેર થાય. અને આની ઘાત કેટલી છે? તો કે આની ઘાત 2b છે, બરાબર. હવે અહીંયા 2 ને બરોબર ઘાતની ઘાત 2 નો ગુણાકાર થાય. શું થાય? અહીંયા આપણે કાંઈ ડોઢા નહીં થાય, સીધે સીધું આપણે મૂકશું. 2 ની ઘાત સમાન થઈ ગઈ, 2 નો આધાર કેવો હોય? તો કે સમાન. શું છે? તો 4a સ્ક્વેર. હવે આ જે એકણ a છે, આપણે આ વસ્તુ ખરેખર આ છે 4a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ax થશે. આ આપણે એને આ સાઈડ લઈ જઈએ તો શું થાય? તો 4a સ્ક્વેર અપોન a બરાબર x. એકણ a જહાત એકણ શું વધશે? 4a. x ની કિંમત મળે 4a. પ્લીઝ અવર ફાઇનલ આન્સર.